જૂનાગઢમાં કોમી એકતાના પ્રતીક સમાન ઉર્ષનો પ્રારંભ થયો। દાતાર પર્વત પર હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા। ઉર્ષના પ્રથમ દિવસે મધ્યરાત્રિએ આભૂષણ બહાર કાઢવામાં આવે છે। દાતાર બાપુના આભૂષણ વર્ષમાં એક જ વાર નીકળે છે। ગુફામાંથી બહાર કાઢી આભૂષણનો દર્શન કરવા માટે મૂકવામાં આવે છે। આભૂષણને દૂધ અને ગંગાજળથી ધોવામાં આવે છે। હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડે છે। ભક્તોએ દાતાર બાપુના ઉર્ષ મેળામાં ધન્યતા અનુભવી છે। 3 દિવસ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો ચાલશે। અહીં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે મેળાનો પ્રારંભ થયો। કે અમારા દાતાર બાપુના આ ઉર્ષનો મેળો પરંપરા આવેલા આવે છે, આજ વર્ષો થયા। તો આજે એની જે કાંઈ સિદ્ધિદાયક વસ્તુ ગુફાની અંદર હોય એ આજે બારે આવે છે। બહાર જે કાંઈ એનું વિધિ વિધાન થાય એ થાય છે, અને જે કાંઈ આપણે અહીંયા પબ્લિક સંખ્યા આવી હોય એ દૂરથી દર્શન કરે છે। અને દર્શન માટે જો એને કોઈથી હાથ અડાડાતો નથી। એક તો આખા વર્ષની અંદર એકવાર બહાર આવે છે, અને એ પવિત્ર વસ્તુ છે, અને બહુ સરસ વસ્તુ છે। કાનના કુંડળ, પવન પાવડિયું, પોકરાજું, યોગદનું એને દૂરથી ઓલું કરી તો આપણી જગ્યાનું માતમ બહુ જળવાઈ રહેશે। અને અમને જે કાંઈ સાહેબોએ પોલીસ ખાતામાં પૈસા આપી કોઈ પણ બહુ સાથ આપ્યો છે, અને બહુ સરસ બંદોબસ્ત છે, અને આનંદથી દિવસો આજે બહુ સરસ ગયો છે। ભીમ બાપુ અત્યારે જે ગાદી પડી છે એમણે એટલી બધી સરસ વ્યવસ્થા કરી છે। લોકોને મહાપ્રસાદની વ્યવસ્થા, ચા કોફી બધી એટલી વ્યવસ્થા કરી કોઈ તકલીફ ના પડે, કોઈ બી માણસને કોઈ તકલીફ ના પડે, નાહો ધોવો બધી વ્યવસ્થા છે, અને આનંદ સૌ લે છે। અને હંમેશા માટે જળવાઈ રહ્યો સૌ પબ્લિકનો બી સાથ સપોર્ટ મળે છે, પોલીસ ખાતાનો બી સપોર્ટ મળે છે, અને જે લોકો આવ્યા છે એટલા ધન્ય બીજા બધાને પણ લેતા હોય છે। અને અહીંયા ગુજરાત નહીં, મહારાષ્ટ્ર, પૂના, મુંબઈ બધે સાઉથમાંથી બધે વિદેશી પણ લોકો આ દર્શનનો લાભ લેવા માટે આવે છે।